જય ગજાનન, જય માતાજી। શું તમે પૂજા કરો છો ને તમારી પૂજાનું ફળ ઇન્દ્ર તો લઈને નથી જતો રહેતો ને? આપણે ઘણા લોકો એવું કહે છે કે દાદા અમે બહુ પૂજા પાઠ કરીએ છીએ, બહુ ભક્તિ કરીએ છીએ, આટલા મંત્ર જાપ કરીએ છીએ, પણ અમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવતો। તો આપણા સનાતન વેદ ધર્મની અંદર, આપણા શાસ્ત્રની અંદર એક નાની એવી ક્રિયા બતાવી છે। જો આ ક્રિયાઓ આપણે ન કરીએ તો આપણી પૂજાનું ફળ ઇન્દ્ર તરત વાટે હોય છે ને એ ઇન્દ્ર આપણા કર્મનું ફળ લઈને જતો રહે છે। આપણા નિત્ય કર્મ કે નિત્ય પૂજાનું ફળ આપણા સુધી પહોંચતું નથી, આપણને મળતું નથી। તો કઈ એવી ક્રિયા છે કે પૂજા પત્યા પછી આપણે કરવી જ જોઈએ? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તમે તમારા ઈષ્ટદેવ, તમારા આરાધ્ય કે તમારા કુળદેવીની પૂજા કરો છો અને પૂજા પત્યા પછી તમે તરત ઊભા થઈ જાઓ છો, જેના કારણે તમારી પૂજાનું ફળ ઇન્દ્ર લઈને જતો રહે છે। તો જ્યારે પણ તમે પૂજા કરવા માટે બેસો તો જમીન ઉપર ડાયરેક્ટ નીચે ન બેસો, એક આસન પાથરો અને આસન ઉપર જ તમારે બેસીને પૂજા કરવી જોઈએ। જ્યારે તમારી પૂજા પૂર્ણ થઈ જાય, તમે જે માળા જપ કે મંત્ર અનુષ્ઠાન જે કાંઈ પણ કરો છો કે ખાલી પૂજા અને આરતી કરો છો, એ પત્યા પછી એક તાંબાના પાત્રમાં થોડું જળ ભરીને રાખો, એક આસમનીમાં જળ ભરી અને તમારા આસનની નીચે એ જળ પધરાવો। પછી ત્યાંથી એ જળ તમારા જમણા હાથની વચ્ચેની બે આંગળી એ પાણીમાં બોળો અને એ આંગળીઓને ભીની કરો અને 3 વખત એ જમીન ઉપર એ આંગળીઓને ઘસો અને પછી ઓમ રીમ ઇન્દ્રાય નમઃ એમ બોલી અને તમારા કપાળ ઉપર એ જળથી તિલક કરો। આટલું કર્યા પછી તમે તમારા આસનથી ઊભા થશો તો તમને તમારી નિત્ય પૂજાનું ફળ રોજે રોજનું પ્રાપ્ત થશે અને તમારા દુઃખના દિવસોનો અંત આવશે। જો તમારી પૂજાનું ફળ તમારે જોતું હોય તો તમારે નિત્ય આટલું કરવું જરૂરી છે। જય ગજાનન, જય માતાજી।